અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા પૂરા રાજ્યમાં ચાલી રહી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક બુલેટિન દરરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7ના જે પણ વાંધા દાવા અરજી આવી હોય તેની માહિતી ઓફલાઈન તેમજ ઓનલાઈન ચૂંટણી પંચ દ્વારા પૂજા પારદર્શી રીતે મૂકવામાં આવે છે. ગઈકાલ સાંજ સુધીના રિપોર્ટ મુજબ ઓવરઓલ પાંચે વિધાનસભા થઈને ટોટલ 24,258 ફોર્મ 7 રિસીવ થયા છે, જે નામ કમી માટે હોય છે, અને ફોર્મ 6 અને 6 એ નામ એડ કરવા 14,362 થયા છે. આ સાચા આંકડા છે. કદાચ ખોટી અફવાઓ એવી ફેલાવવામાં આવી રહી છે કે એક વિધાનસભાના 20,000થી વધુ ફોર્મ મળેલા છે, પણ એ હકીકત નથી. ઓવરઓલ પૂરા જિલ્લાના 24,258 ફોર્મ 7 રજૂ થયેલા છે, અને રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટોરલ રૂલ્સ 1960ની કલમ 20 અને કલમ 21 મુજબ તેનો નિયમ મુજબ જ નિકાલ કરવામાં આવશે. જે પણ વાંધા અરજી મળી છે નામ કમી કરવા માટે, તેમાં સુનાવણીની યોગ્ય તક આપ્યા પછી જ એમાંથી નામ કમી થઈ શકે છે. માત્ર કોઈના ફોર્મ રજૂ કરવાથી ક્યારે પણ કોઈ પણ મતદારનું નામ કમી થતું નથી. એ બાબતે ચૂંટણી પંચની બહુ સ્પષ્ટ અને પારદર્શી ગાઈડલાઈન છે, અને તે મુજબ જ આપણા જિલ્લામાં કાર્યવાહી થશે.